બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં હવે જેવા ભાઈ એમ કહેવાય કે મહાવીરસિંહનું નિધન થયું છે, એમ કહેવાય કે પોલીસના ડરથી નશાના હાલતમાં હતા અને ભાગવા જાય છે, પગ લપસી જાય છે અને ચોથા માળેથી નહીં પડે છે અને ત્યાં તેમનું નિધન થઈ જાય છે અને મૃત્યુ થઈ જાય છે. હાલ સોશિયલ મીડિયાની અંદર સીસીટીવી કેમેરાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે મહાવીરસિંહ જે પડે છે અને ચોથા માળેથી પડે છે ને એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. સીસીટીવી કેમેરાનો આ વિડીયો જોવો, વિડીયોને બને એટલો શેર કરી નાખજો. પહેલા વિડીયો જોવો, પછી આગળની વાત કરીએ આપણે. તો તમે વિડીયો જોયો છે. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. આવા નવા વિડીયો તમારી સમક્ષ હું લાવતો રહું. તમને બધા લોકોને ખબર છે કે આપણી વચ્ચે મહાવીરસિંહ નથી રહ્યા. એમ કહેવાય કે ગુજરાતમાં મોટું નામ મહાવીરસિંહ. તમને બધા લોકોને ખબર છે કે રાજભા ગઢવી, દેવાજભાઈ ખબર 2020માં 10 ગાડીઓના કાફલામાં આવતા હોય છે અને લાખો રૂપિયા ઉડાડતા હોય છે ડાયરામાં. તમને બધા લોકોને ખબર છે કે કેડે પિસ્તોલ પણ હોય છે એમના કેડમાં અને એ આર્મીમાં પણ હતા. એમ કહેવાય કે આર્મીમાં હતા અને સપ્લાયનું કામ કરતા હતા આર્મીમાં. તમને બધા લોકોને ખબર છે કે હાલ સોશિયલ મીડિયાની અંદર મહાવીરસિંહના ખૂબ જ વિડીયો વાયરલ થઈ ગયા છે, જે નિધન થયા બાદ લોકો એવું કહી રહ્યા છે કે લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં પણ એમનું નામ આવવામાં કહેવાતું કનેક્ટ હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગનો એમનો સંપર્ક હતો એવું કહેવામાં આવે છે અને ઘણા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, જે એવું કહી રહ્યા છે ઘણા લોકો એવું કહી રહ્યા છે નોકરી છોડ્યા બાદ પછી માફિયા વાળું કામ કરવા મળ્યા હતા અને ડ્રગ્સ એવું કામ કરવા મળ્યા હતા. જી આ મિત્રો, એવું કહેવામાં આવે છે સોશિયલ મીડિયાની અંદર એવા પણ વિડીયો આવી રહ્યા છે મહાવીરસિંહ. એવું કાંઈ ખબર નથી કે એમને કાંઈ ખબર નથી કે આપણે કે એવડી નોકરી છોડ્યા બાદ શું કામ કરતા હતા શું નહીં. હાલ સોશિયલ મીડિયાની અંદર ટીવી કેમેરાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. એ તમને બધા દેખાડીશો. એ બાદ તમે એક વિડીયો પણ જોયો છે, જે એક બેન એવું કહી રહ્યા હતા કારણે પડોશી હારે ઝઘડો થયો હતો અને બબાલ થઈ હતી, જે બોલાચાલી થઈ હતી અને શેના કારણે પોલીસની ગાડી બોલાવવામાં આવી હતી. એવું કહી રહ્યા હતા કે એમનો ગર્લફ્રેન્ડનો કોઈ નંબર આપી દે છે અને એના કારણે બોલે છે અને એમના કારણે ઝઘડો પણ થાય છે. એ બાદ પડોશી લોકો 112 ઉપર ફોન કરે છે પોલીસને અને એ ગાડી આવે છે અને મહાવીરસિંહને ગાડીનો અવાજ અને પોલીસના આવતા દેખાયા અને એ ભાગવામાં નશાની હાલતમાં એ ભાગવા ગયા અને ત્યાં તેમનો પગ લપસી જાય છે અને તે ચોથા માળેથી પડે છે અને એ બાદ એમનું ત્યાં નિધન થઈ જાય છે અને મૃત્યુ થઈ જાય છે. તમારે શું કેવું છે કમેન્ટમાં જણાવજો. અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.